મોદી સરકારના રાજમાં અચ્છે દિન આવશે તેવી આશા હવે ઠગારી નીવડી છે। મોંઘવારીએ માજા મૂકી છે। ભાજપની સરકાર એક પછી એક મોંઘવારીના ડોઝ આપી રહી છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સાથે સાથે રેલવે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। છેલ્લા થોડા સમયથી દાળના ભાવ પણ આસમાને છે તો ગરીબોના ભાણામાંથી જાણે કે દાળ ગાયબ જ થઈ ગઈ છે। દાળના ભાવમાં આશરે 300% જેટલો વધારો થયો છે। તો હવે ચોખાની વાત કરવામાં આવે તો માંગ કરતા પુરવઠો ઓછો હોવાથી આવનારા દિવસોમાં ચોખાના ભાવ પણ આસમાને પહોંચી શકે છે। આ તો થઈ દાળ અને ચોખાની વાત। અનાજની સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। એક સમયે ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી ગયા। કાંદા બાદ હવે ટામેટાના ભાવમાં વધારો થયો છે। રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવ કિલો દીઠ 60 રૂપિયા પહોંચી ગયા છે। આમ દાળ, ચોખા અને ટામેટા તેમજ ડુંગળીના વધતા ભાવે ગૃહિણીઓનું બજેટ તો ખોરવી જ નાખ્યું છે। મોંઘવારી આટલેથી જ અટકતી નથી। અનાજ, કઠોળ, શાકભાજી બાદ રેલવે ટિકિટમાં પણ મોંઘવારી વધી છે। રેલવે મંત્રાલયે તમામ શ્રેણીની કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવાની ફીમાં વધારો કર્યો છે। તદુપરાંત રિઝર્વ ટિકિટ પર લાગતા ચાર્જ પર પણ વધારો થયો છે। આ સાથે જ રેલ મંત્રાલયે ટ્રેનોનું મિનિમમ ભાડું 5 રૂપિયાથી વધારી ડબલ એટલે કે 10 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે। રેલવેની પ્લેટફોર્મ ટિકિટ પણ 10 રૂપિયાની આવે છે, ત્યારે હવે પ્લેટફોર્મ ટિકિટ અને મિનિમમ ભાડું બંને બરાબર થઈ જશે। કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં લીટરે 1 રૂપિયા 60 પૈસાનો વધારો ઝીકી દીધો છે અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 40 પૈસાનો વધારો કર્યો છે। આ વધારાના કારણે પેટ્રોલના ભાવ ઘટાડાનો લાભ મળવાની શક્યતા નહીવત બની છે। તાજેતરમાં જ પેટ્રોલના ભાવમાં વધારો થયો તો બીજી તરફ સ્વચ્છ ભારત અભિયાનના નામે કેન્દ્ર સરકારે 3500 કરોડ રૂપિયા ખંખેરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્વચ્છ ભારત અભિયાન માટે કેન્દ્ર સરકારે ફંડ એકત્રિત કરવા માટે ટેક્સવાળી સેવાઓ પર 0.50% સેસ લગાડવાની જાહેરાત કરી છે।